અમદાવાદની કે જ્યાં મોટેરા ગામમાં દબાણ હટાવની કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી પણ જોવા મળી। માપણી વિના દબાણ હટાવાતું હોવાથી લોકોનો આક્ષેપ છે। તંત્રની કાર્યવાહીનો વિરોધ કરતા લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે। વિગતે જાણકારી સાથે અમારા સંવાદદાતા સપના લાઈવ જોડાયા છે। સપના, જે રીતે મોટા ભાગના કિસ્સાઓમાં એવું બનતું હોય છે કે ટ્રાફિકની સમસ્યાને હટાવવા માટે તંત્ર કામ કરતું હોય છે, ડિમોલિશનની કામગીરી થતી હોય છે, તે દરમિયાન લોકોની નારાજગી પણ સામે આવતી હોય છે। એવી જ ઘટના મોટેરામાં બની છે। લોકોની નારાજગી મુદ્દે શું અપડેટ્સ હાલમાં? બાંધકામનું ડિમોલિશન કરવામાં આવશે, જેથી 30 મિનિટમાં મકાન ખાલી કરવા સૂચના આપવામાં આવી છે। ઉર્મિલા, લોકોની નારાજગી સામે આવી રહી છે, પરંતુ પોલીસ અહીં બળ નહીં પરંતુ શાંતિથી લોકો ડિમોલિશનની કામગીરીમાં સહકાર આપે તે પ્રકારે પ્રયત્ન કરતી નજરે પડી રહી છે। એક તરફ જે જાહેરાત છે કરવામાં આવી રહી છે કે ડિમોલિશનની કામગીરી કરવા માટે ટીમ આગળ વધી રહી છે, તેમને કામગીરીમાં સહકાર આપે। બીજી તરફ પોલીસ પણ આગળ વધી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરી દ્વારા આ જે કામગીરી છે કરવામાં આવી રહી છે અને પોલીસ તેમની સાથે સંકલનમાં રહીને શાંતિપૂર્વક રીતે ડિમોલિશનની કામગીરી ને સફળતા મળે તે પ્રકારનો પ્રયત્ન અહીં કરવામાં આવી રહ્યો છે। લગભગ 150 જેટલા પોલીસ જવાનો છે જે અહીં ઉપસ્થિત છે અને સાથે જ ડિમોલિશનની જે કામગીરી છે પણ અહીં કરવામાં આવશે। ડિમોલિશનની ટીમ આવી રહી છે, પરંતુ તેની સામે જે ગામના જે લોકો છે તેઓ અહીં વિરોધ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે, પરંતુ પોલીસ તેમની સાથે તેમને સમજાવવાનો પણ પ્રયત્ન કરી રહી છે। ફાયર વિભાગની ટીમ હોય, એમ્બ્યુલન્સની ટીમ હોય, તમામ જે ટીમ છે તે પણ અહીં ઉપસ્થિત છે, પરંતુ હાલ જે એનાઉન્સમેન્ટ થઈ રહી છે તેની સામે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ગામના જે લોકો છે તેઓ પણ અહીં વિરોધ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। તેમનું કહેવું છે કે જે પ્રકારે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જે પ્રકારે સહકારની જે કામગીરી છે એ કરવા માટેની જે વાત કરવામાં આવી રહી છે, તો એની સામે ક્યાંક વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, એની સામે ક્યાંક સંતોષ ન હોય લોકોમાં, એ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને એની જ સામે હાલ જે ગામના લોકો છે તેઓ અહીં વિરોધ વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે। જે ટીમ છે કે જે આગળ વધી રહી છે કામગીરી કરવા માટે, તો ગામના લોકો તેમને રોકી પણ રહ્યા છે, કારણ કે વર્ષોથી તેઓ અહીં રહે છે, 50 વર્ષથી તેઓ અહીં રહે છે અને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે તે ક્યાંક તેમને મંજૂર ન હોય તે પ્રકારના દ્રશ્યો, તે પ્રકારની વાતો સામે આવી રહી છે। પરંતુ બીજી તરફ જે પોલીસની જે ટીમ છે તે આ લોકોને અહીંથી હટાવવાનો જે પ્રયત્ન છે એ પણ કરી રહી છે। અત્યારે દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો, સામે પોલીસ પણ સમજાવટનો જે અભિગમ છે અપનાવતી નજરે પડી રહી છે। જી ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ સપના વિગતો સાથે જોડાવા બદલ। તો મોટેરા ગામમાં દબાણ હટાવની આ કામગીરી, તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। પ્રશાસન દ્વારા જે મકાનો તોડવામાં આવ્યા હતા તે રોડ લાઇન અને ગેરકાયદેસર દબાણમાં આવતા હતા, પહેલા નોટિસ પણ આપવામાં આવી હતી અને આ દરમિયાન પોલીસ દ્વારા હવે સમજાવટની કામગીરીથી કામ કરવામાં આવી રહ્યું છે। મોટેરા ગામ ખાતે જે ડિમોલિશન છે એને લઈને અત્યારે પોલીસ પ્રશાસન અહીં ઉપસ્થિત છે। અમદાવાદ મહાનગરપાલિકાનું જે એસ્ટેટ વિભાગ છે એ ડિમોલિશન કરી રહ્યું છે અને એની સાથે જે પોલીસ અધિકારી છે એવો આપણી સાથે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું મેડમ કેટલા પોલીસ જવાનો અહીં તૈનાત કરવામાં આવ્યા છે, કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંયા મોટેરા કોટેશ્વર ગામમાં એએમસીને જે ફાળવવામાં આવેલી જમીન છે જેનો કબજો એએમસી લેવા માંગે છે અને જેમાં ટોટલ 37 જેટલા મકાનો જે ગેરકાયદેસર બાંધકામવાળા છે જેને એએમસી ડિમોલિશન કરવા માંગે છે, એ ડિમોલિશન વ્યવસ્થિત રીતે થાય અને એમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે અધિકારી કર્મચારીઓ સહિત ટોટલ 150 જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે। આ ઉપરાંત અત્યારથી એમને અનાઉન્સમેન્ટ કરીને કહેવામાં આવી રહ્યું છે કે અમુક લોકો મકાન ખાલી કરીને જતા રહ્યા છે, અમુક લોકોના હજી મકાન ખાલી કરવાના બાકી છે, તો એમને પણ પૂરતો સમય આપવામાં આવે છે કે તમે અત્યારે પણ સમય છે, આ ડિમોલિશન થવાનું છે એટલે મકાન ખાલી કરી દો। અને જો તાત્કાલિક સામાન ફેરવવા માટે એમની પાસે કોઈ વ્યવસ્થા ના હોય તો જો ટ્રક હોય, મજૂરો હોય, એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે એ લોકો હાલને હાલ પણ મકાન ફેરવી શકે। અને એ ઉપરાંત એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર વગેરેની તકેદારી સ્વરૂપે વ્યવસ્થા કરવામાં આવી છે અને એએમસીનો, પોલીસનો બધાનો સ્ટાફ અહીંયા હાજર છે। ગામના કેટલાક લોકો છે કે જેઓ વિરોધ પણ વ્યક્ત કરી રહ્યા છે, તો એ મામલે કયા પ્રકારે એ લોકો સાથે ડીલ કરવામાં આવશે? જે જમીનની કાયદેસરતા છે એ બાબતે એમની સાથે એમને ગાઈડ કરવા, એમને સમજાવવા માટે એએમસીના સ્ટાફ, હોદ્દેદારો એ બધા અહીંયા ઉપલબ્ધ છે, તો એ પણ એમને સમજાવવામાં આવશે। અને આ મેટરમાં એ લોકો નામદાર હાઈકોર્ટ વગેરે પણ જતા આવ્યા છે અને છેવટે એમના પક્ષે ફેસલો નથી આવ્યો, એટલે એમને સમજાવવામાં આવશે કે એએમસીના જે બેનિફિટ્સ એમને આપવામાં આવી રહ્યા છે, જે જમીનોના કે એના, એ સ્વીકારી લે અને એ પરંતુ આમાં કારણ કે હવે
લાંબા સમયથી ઓનરશિપ એએમસીની છે, તો કાયદેસરના જે માલિક છે એને કબજો અપાવવા માટે અમારે કાર્યવાહી કરી શકે, પરંતુ બને એટલો શાંતિપૂર્વક આ બંદોબસ્ત સમાપ્ત થાય અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ધીરજ સાથે આમાં તમામ એમને સમજણની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, લોકો સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે કામગીરી કરવામાં આવે, લોકોને સમજાવવામાં આવે તે પ્રકારે કામગીરી પોલીસ પ્રશાસન પણ કરી રહી છે. લગભગ 150થી વધુ પોલીસ જવાનો અહીં તૈનાત છે, એમાં પોલીસ અધિકારીઓ પણ છે અને સાથે અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પણ અહીં હાજર છે. કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.